કેમ છો મિત્રો? બધા મજામાં છો? કારણ કે અમારા વ્લોગ જોવા મજામાં હોય ભાઈ. અમે નવરાત્રિ કરવા આવી ગયા છીએ રમઝટમાં અને હવે પ્રોગ્રામ ચાલુ થવાની તૈયારીમાં જ છે. અમે 4 ભાઈઓ આવી ગયા હો. અમારા યશભાઈ, હર્ષદભાઈ તાકો તો ખરા યાર. હા ભાઈ, રમઝટમાં આવી ગયા અમે. હા હા, એમાં પ્રભુભાઈ આમના કારણે અમે અહીંયા પહોંચી ગયા છું ભાઈ. હા તો હા આ ઓનર જેવી રમઝટના અને અરે બાઇક રાઇડર અમાર બાઇક આપણું છે ભાઈ, અને અમે 4 જણા એક બાઇકમાં આવી ગયા. તો ભાઈ ફૂલ મોજ કરવાની છે અમારા રમઝટમાં એક નવરાત્રિમાં. આજે કયું નોરતું છે? 7મા નોરતે આવી ગયા છીએ એટલે આજ ફૂલ મોજ કરવાની છે. હવે આગળ અમે જે નાચશો જે પ્રોગ્રામ થશે તમે બધું બતાવશું. તો ભાઈ જોઈ શકો છો તમે બધા. હા ભાઈ થોડી વાર બ્રેક મળ્યો ચા પાણીનો એટલે ખૂબ નાચા ભાઈ થાચી ગયા. હવે પાણી બોટલ લેવા છો. પાણી બોટલો ભાવે મુઘાઈ ભાઈ કેટલા એ પાણી બોટલો ના 30 રૂપિયા ભાઈ, બજારમાં તો 10 રૂપિયા મળે. હવે થાચી ગયો, પરસો થઈ ગયા બધા. આગળ પેલા પાણી બોટલ લેવા જોઈએ. પાણી બોટલ લઈને આવી અમે વાત જોઈને ઉભા થાક ખા બેઠા અમે બધા. મોઢું તો એકદમ પલાળી જાવ નાઈ હોય જાવ પરસેવાથી. પાણી બોટલ લઈ આવ્યો ભાઈ. પાણી બોટલ લઈને આવી ગયો ભાઈ. હા આ રીજો પાણી બોટલ. આ તો મારે પીવાનું હે. હા રાખજો ભાઈ.
પસ્તાઈ ગયો હોય ને હવે એના ઘેર ગયો કોઈ મેળવા જાય પણ ખબર નહીં. હવે બધું પતી ગયું. હવે બધો નવરાત્રી શો ખતમ થઈ ગયો તે હવે ભૂખ લાગી તો બધા નાસ્તો કરવા આવ્યા ભાઈ બંધુ આટલા પાલનપુરના બસ સ્ટેન્ડે. આ બધા જોઈ રાતના રાજા. હા હોય કાં આવી ગયા હો અહીં બેસી ગયા બધા ભાઈ બંધુ. મસ્કાબન ખાવું ચાર મસ્કાબન અને 4 ચા. ગુલર ચા કે તમે ગુલર ચા બનાવો? જે મંગાવું એ મંગાવો ભાઈ. સ્પોન્સર તમે હોય યાર. ચેલા થાય ખબર નહીં ભાઈ. ચેલા લે મસ્કાભાવ ને. મસ્કાબનના 20 રૂપિયા છે. હા તો મંગાવી દે. 80 રૂપિયા એના અને 4 ચાના 10 રૂપિયાની ચા. જે હોય મંગાય મંગાતા લો ભાઈ. અમારે ભાઈ ઓર્ડર કરવા જોઈ ભાઈ મંગાવી દીધું. બોલા હું ભાઈ હું ઓર્ડર આલ્યો. હા એવું હે આવી જા. હા તો ભાઈ નાસ્તો આવી એટલે બતાડીએ બરોબર. તો ભાઈ આ ચા અને આ મસ્કા પાઉં ચા મંગાવી દીધી. હું આ ભાઈને તો ચા ઢળી ગઈ ચેલી ચા ઢળી બતાવીએ. આ ખુરશી બગાડી. આ ખુરશી બગાડી. અને આ ભાઈ મારું મસ્કા પાઉં આવું અમનું. આ તો ભાઈ ખાવાનું ચાલુ કરી દીધું. એટલે શું પૂછ્યા ત્યાં એટલે આ બધો નાસ્તો બાસ્તો મંગાવ્યો અમે. એટલે અમે બધા ખાવા બેસી ગયા હો. એટલે ખાઈને પછી બીજી વાત ભાઈ આ ભાઈ રહ્યો ને એને ભાઈના અંદર છે પેલો નોખતા હોય જો એ કૂતરા બદલ મેળવ્યો ખાલી ભાઈના એટલે પણ ખરાબ આવી મસ્કા પાવ. અરે જઈને થોડી અરજી કરતા પછી કેવું થયું એક્સપાયરીને બતાડી કેવું કીધું એને એરા કે ભાઈ એક્સપાયરી જોયું એક્સપાયર તો કમ્પ્લીટ જ હોય પણ ગરમીને કારણે એવું થાય. તો તમે તો કે તમારે પેલા પટી જાય મસ્કા પાવ ખાય ભાઈ કઈ ના મસ્કા પાવ કઈ દેતો હતો મને થોડો કોઈ મસ્કા પાવ લેતો હતો બીજું ખાવું હતું. મસ્કા પાવ એવું થયું કે મસ્કા પાવ જ ખાવાનું હતું. ચા હારી હતી. ચા હારી ભાઈને આવા ધંધા જવાનું છે એનું ટેન્શન વધારે. હા વન ટેન્શન વધારે. તો ભાઈ જોઈ લો માહોલ. હજી પબ્લિક બધી બહાર ઊભી છે. રાતના હજી 2 વાગી જાય. પબ્લિક હજી જોવા હજી બહાર હજી ખાસી બધી ઊભી છે. આ તો અંદર ઓછી છે પબ્લિક બહાર વધારે છે એટલે બહારનો હજી જઈ માહોલ બતાડીએ. તો ભાઈ બહાર આવી ગયા હા. બહાર ટ્રાફિક થઈ ગયું છે જોઈ લો. તો ભાઈ આવો વ્લોગને હોય ધ્યાન કરીએ. વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. હવે અમે નીકળીએ ઘરે કારણ કે હવે બહુ બધું મોડું થઈ ગયું છે. બાય.